આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે કે જે આ ટોપિક ઉપર તો ડિપ્લોમાના મિત્રો હોય કે ડિગ્રીમાંના કે એન્જિનિયરિંગના મિત્રો હોય ને ઘણા બધા પ્રશ્ન ઊભા થાય કે જ્યારે પણ મિડ એક્ઝામ આવે ત્યારે કઈ રીતે વાંચવું અને શું વાંચવું અને કઈ એવી પ્લાનિંગ કરીએ કે આખું મિડ એક્ઝામ છે એ સારી રીતે પાસ થઈ જાય. તો એના વિશે આખો મિત્રો વિડીયો બનવા જઈ રહ્યો છે કે હાલમાં ઘણા મિત્રો હશે મિડ એક્ઝામ છે એ નબળી જતી હોય છે અથવા એમાં રિમિટ આપતા હોય છે એના કારણે જીટીનું રિઝલ્ટ છે એ પણ નબળું આવતું હોય છે. તો મિડ એક્ઝામ રિલેટેડ કોઈ પણને કાંઈ પણ પ્રશ્ન છે જેટલા બધા એ બધા ઉપર ડિસ્કશન કરશે કે મિડ એક્ઝામની સારી એવી કોલેજ લેવલે કઈ રીતે પ્રિપેરેશન કરવી. ડિપ્લોમાનો મિત્ર હોય, C2D વાળો હોય, D2D વાળો હોય કે ડિગ્રી વાળો કોઈ પણ મિત્ર છે આ વિડીયો એને જોવાનો છે મિત્રો. એ તમને આરામથી સમજાઈ જશે આરામથી કોઈ પણ વસ્તુ. ઓકે, તો વિડીયો મિસ કરતા નહીં. પહેલા બધા મિત્રોનું સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં મિત્રો. આપણી ચેનલ વિશે ઘણા મિત્રો જાણતા હશે. જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એડમિશન રિલેટેડ છે, સ્કોલરશિપના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જીટીયુ એક્ઝામની અપડેટ છે, જોબ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઓલ વસ્તુ છે મિત્રો તમને ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરે છે. હજુ સુધી જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે ફ્યુચરમાં તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ચાલો આપણે વાત કરીએ મિત્રો તમારા મિડ એક્ઝામ કેમ કે આ એક એવો પ્રકારનો ટોપિક છે મિત્રો કે ઘણા બધાને પ્રશ્ન થાય છે. ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે મિડ સેમેસ્ટર એક્ઝામ બરાબર છે એ ખૂબ જ મહત્વની હોય છે. આપણે એમ લાગતું હોય કે ચાલો ખાલી 12 માર્ક લઈ લઈએ કે ખાલી પાસ થઈ જાય પણ એવું ના હોય મિત્રો. મિડ એક્ઝામ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કારણ કે તે ન માત્ર એન્ડ સેમેસ્ટર માટેની તૈયારીનો પાયો બાંધી આપે છે પણ કુલ ગ્રેડમાં પણ તેની અસર પડે છે. મિડ એક્ઝામમાં જે મિત્રોને 8-9 એસપી લેવો હોય ને મિત્રો અથવા 7 કે 7 ઉપર લેવો હોય એને મિડ એક્ઝામમાં સારા માર્ક્સ તો લાવવા જ પડે. બાકી મિડમાં તમે ખાલી પાસિંગ કરો ને જીટીમાં 70 70 લઈ આવો તો કોઈ ભેગું થાય નહીં. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મિડ એક્ઝામ તમારે સિરિયસલી લેવાની છે. નવા સેમેસ્ટર ચાલુ થાય ત્યારથી કઈ રીતે તૈયારી કરવી બધું વાત કરશું. તો અહીં કેટલીક સૌથી ઉપયોગી ટિપ્સ છે મેં તમારા માટે બનાવેલ છે કે તમને જે મિડ એક્ઝામ સેમેસ્ટર છે મિત્રો એ તમને સરળ છે એ પાસ કરવી સહેલી પડે એ રીતે આપણે વાત કરવાના છે. વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. ઓકે, અને જે મિત્રોને ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય મિત્રો તો મને કહી શકે છે. અત્યારે બેઝિક મેં ટોપિક લીધેલા છે. ઓકે, તો આપણે એના વિશે વાત કરશે કે સમય સૂચિ એટલે કે સૌથી પહેલા તમારે ટાઈમ ટેબલ મિત્રો બનાવવાનું છે. ટાઈમ ટેબલ કોઈ પણ એક્ઝામ હોય મિત્રો મિડ એક્ઝામની કોઈ પણ એક્ઝામ હોય ને જે મિત્રો ટાઈમ ટેબલ બનાવીને એ પ્રમાણે જો ચાલે છે ને કે વાંચે છે રીડિંગ કરે છે ને એને હંમેશા માટે સારું એવું પરિણામ જોવા મળે છે. પણ તમે પણ એક તરીકો છે એકવાર અપનાવો. સૌથી પહેલા કાંઈ ના કરો તો કાંઈ વાંધો નહીં ટાઈમ ટેબલમાં બનાવો. દરેક વિષય માટે રોજ 1-2 કલાક ફાળવો. મિડ એક્ઝામ આવે છે ત્યારે તમે વાંચો મિત્રો એના કરતાં દરેક દરરોજ તમે વાત એવી ટ્રાય કરો કે દરેક સબ્જેક્ટ છે એના માટે દરરોજ 1-2 કલાક ફાળવો અથવા તો એક દિવસ છે એક સબ્જેક્ટનું વાંચો બીજા દિવસે બીજા સબ્જેક્ટનું વાંચો. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલા તેવા વિષય વાંચવાના કે જે તમને ગ્રીપ નબળું છે મીન્સ કે કોઈ પણ સબ્જેક્ટ છે તમને હાર્ડ લાગતો હોય મિત્રો એવા વિષય તમારે સૌથી પહેલા લેવાના અને છેલ્લા 3-4 દિવસ કેવા રાખવાના રિવિઝન કરવાનું. અત્યારે જીટીયુના સ્ટુડન્ટ શું કરે છે મિત્રો તમને ખબર છે? હસવા જેવી વાત નથી પણ અત્યારે 3-4 દિવસ સુધી રિવિઝનનો સમય કાઢવો હોય ને એમાં તો એ વાંચવાનું ચાલુ કરે છે. અને એ જ એ લોકોની મોટી ભૂલ છે કેમ કે વાંચેલું પહેલા હોતું નથી બરાબર છે. પછી જે રિવિઝનનો સમય કાઢવો હોય ને એમાંય વાંચવા બેસે છે. એટલે શું થાય કે મહેનત પર પડે છે, થોડીક તાણ પર પડે છે મિત્રો તકલીફ પણ થાય, ટેન્શન થાય અને માર્ક્સ પણ નથી આવતા. એટલે છેલ્લા 3-4 દિવસ તો એવા રાખવાના કે આપણે વાંચવા બેસીએ એવું નહીં પણ રીડિંગ કરવા બેસીએ અથવા તો આપણું રિવિઝન છે એ પણ થઈ જાય એ રીતે પ્લાનિંગ કરીને વાંચવાનું. ઓકે, તો બધું વચાઈ ગયું છે. મિડ એક્ઝામની 3-4 દિવસની વાર છે. હવે આપણે રિવિઝન કરીએ. એ ટાઈપનું એક એન્વાયરમેન્ટ છે તમારે બનાવવાનું છે મિત્રો. પછી આપણે વાત કરીએ તો આઈએમપી ટોપિકની લિસ્ટ બનાવવાની છે અને એક તમને આનો તરીકો મેં તો તમને કહું તો સૌથી પહેલા એક તરીકો તો એ જ છે કે જ્યારે પણ તમે સ્ટડી કરતા હશો ને મિડ એક્ઝામમાં ત્યારે તમારા સર છે એ તમને કહેતા હશે કે આ પ્રશ્ન છે તો મિડ એક્ઝામમાં હું પૂછીશ અથવા જીટીયુ એક્ઝામમાં પૂછાય છે એટલે આઈએમપી છે. કેમ જીટીમાં પૂછાય ને મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક એ મિડ એક્ઝામમાં સર પૂછતા હોય છે. એ તમારી લિસ્ટ છે એ બનાવતું જવાનું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા આઈએમપી પ્રશ્નો એ તમારે બુકમાં ટીક કરતું જવાનું મિત્રો. જીટીયુ માટે આપણે ચેનલ તરફથી અલગથી મળે છે અને પોસિબલ હશે તો મિડ માટે પણ તમે કોમેન્ટ કરજો જે તે બ્રાન્ચના જોતા હશે. હવે બનાવીને તમારા સબ્જેક્ટ જે પણ જોતો હોય એને બનાવી આપશે સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ હશે. એના માટે તમારા જૂના પેપર છે જીટીયુ ડિપ્લોમાની એ કહેવાય ને પૂછાતા પ્રશ્નો છે એનો અભ્યાસ કરો. તમને આઈડિયા આવે કે કયા કયા પ્રશ્ન છે પૂછાય છે અને શિક્ષકે ક્લાસમાં જેમ ફેસ આપેલા ટોપિક્સને નોટ કરો એ તમે વાત કરી એ પ્રમાણે થયું મિત્રો આનું કહેવાનું કે તમને જે તે ટીચરે તમારે શું કરવાનું તો કે ટોપિક વાઇઝ નોટ બનાવવાની
બરાબર છે? જેથી કરીને તમારે મિડ એક્ઝામ ટાઈમે એ જ વાંચવાની. ઓકે? એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. યુટ્યુબ ચેનલ જેવી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પરથી આઈએમપી લિસ્ટ ચેક કરો. જે આપણી વાત મિત્રો કરેલી છે કે મિડ એક્ઝામ હોય અથવા જીટીયુ એક્ઝામ હોય તો આઈએમપી પ્રશ્ન ફ્રી ઓફમાં આપતા હોય છે કે તમારે ગોતવાની મહેનત ન કરવી પડે. જે આઈએમપી છે જીટીયુ એક્ઝામમાં 100% જે પૂછાઈ ગયા હોય અને આઈએમપી હોય એ જ અમે આપતા હોઈએ છીએ. તમે અમારી ચેનલમાં પ્લેલિસ્ટ મિત્રો બનાવેલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. તો તમે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તો તમે ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાં ક્લિક કરશો તો તમને વિઝિટ કરશો તમને અલગ અલગ બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ છે તો તમને એ મળી રહેશે. એટલે કંઈ ડાઉટ કેરી કે એવું કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે? શોર્ટ નોટ ત્રીજા નંબરનો પોઈન્ટ શું કહે મિત્રો કે શોર્ટ નોટ બનાવો. મતલબ શું? કે તમારે કોઈ પણ મેથેમેટિક્સ સબ્જેક્ટ છે કે કોઈ ફોર્મ્યુલા આવતા હોય, કોઈ પણ એવા વર્ડ આવતા હોય, ઇમ્પોર્ટન્ટ કાંઈ પણ સૂત્ર આવતું હોય, કાંઈ પણ આવતું હોય ઇક્વેશન વગેરેની તમારે શોર્ટમાં એક પ્રકારની નોટ્સ છે બનાવવા છે. શોર્ટ નોટવાળો જે કોન્સેપ્ટ છે ને મિત્રો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી કે યુપીએસસી એક્ઝામ કોઈ પણ એક્ઝામ હોય ને મિત્રો એ તૈયારી કરતા હોય ને એ પોતાની બુકો બનાવે બરાબર તો એને આરામથી પાસ થવું સહેલું પડે. એટલે શોર્ટ નોટ બનાવવાની એક વસ્તુ રાખજો. ને આ તમને જીટીયુમાં અત્યારે તમે મિડમાં તમે વાંચીને કવર કરી લેશો ને એટલું એટલીસ્ટ આનો ફાયદો તમને જીટીયુમાં પણ થશે. અત્યારે વાંચશો તો જીટીયુમાં તમારે એટલું ઓછું વાંચવું પડશે. લાસ્ટ યરમાં હો કે સેકન્ડ યરમાં હો કે બેકલોગ કેટીથી તમને ખબર જ છે કેટલું કોઈ ટેન્શન ને બધું ઊભું થઈ છે. એ ધ્યાન રાખજો. એટલે કે ના આવે ત્યારે સારું છે. દરેક ટોપિકના મુખ્ય પોઈન્ટ હોય ને એ શોર્ટમાં લખવાના. ભાઈ આખું નહીં લખી નાખવાનું. અમુક ટોપિક હોય જેમ કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ હોય મિત્રો બરાબર છે? તો એના નિયમ શું કહેવા માંગે છે એટલું જ લખવાનું ખાલી. અથવા એનું ઇક્વેશન આવતું હોય કે એ લખવાનું બસ એટલું. રિવિઝન સમયે ખૂબ મદદરૂપ થશે. મેં આપણે તમને વાત કરેલી એ પ્રમાણે. ઓકે? એટલે આ તમારા કોન્સેપ્ટ મિત્રો અપનાવો તો જીટીયુમાં ફાયદો થશે. અને ફાઇનલ યરમાં જે મિત્રો છે એ મિત્રો ખાસ છે કે આ વસ્તુ કરતા જાઓ સાથે. બરાબર છે? કંઈ જરૂર પડે છે તો હું છું. અને જીટીયુની અપડેટ અને રેગ્યુલર અપડેટ ટાઈમ ટેબલ વગેરે ઇન્ફોર્મેશન સર્ક્યુલર આ તે અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય મિત્રો એ ફટાફટ જોઈન થઈ તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓકે? ડાઉટ, ક્વેરી, પ્રોબ્લેમ માટે મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ લિંક પર તમને નીચે આપેલ છે. એમાં પૂછી શકો છો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ પણ કરવાનું રહેશે. તમારે કાંઈ પણ જરૂર છે તો હું છું. ઓકે? ટેન્શન નહીં લેવાનું. અને તમારા જે પણ ડાઉટ હોય મિત્રો એ તમારે મિડ સમયે તમારે એક્ઝામના પહેલા જ તમારે ક્લિયર કરી આપવાના જેથી જીટીયુમાં પ્રોબ્લેમ ન આવે. અને મિત્રો સાથે ગ્રુપ ડિસ્કશન કરો કે આવી રીતના મિડ એક્ઝામ આવી છે આ સબ્જેક્ટ છે કોને કયો સબ્જેક્ટ વધારે ફાવે છે તો આ એક મિત્ર છે તો આ એને આ શીખવાડશે અને મેથ્સ ફાવે છે તો આ એને શીખવાડશે એવું પ્લાનિંગ કર. મૂવી જોવા માટેનું પ્લાનિંગ નથી કરવાનું મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કેના માટે કરવાનું તો વાંચવા માટેનું. મિડ એક્ઝામ પતી જાય પછી મોજ મસ્તી કરજો અત્યારે નહીં એટલે ગ્રુપ ડિસ્કશન કોન્સેપ્ટ ઊંધો ના પાછો પડવો જોઈએ એ વસ્તુ ધ્યાન રાખજો. કોઈ કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો યુટ્યુબ કે ફેકલ્ટી પાસે અથવા સિનિયર કે તમારી પાસે શીખી લેવાનું. ખબર જ છે કે 10મા ધોરણનું આપણે એક્ઝામ્પલ લઈએ કે પાયથાગોરસનો પ્રમેય છે અથવા તો એ પૂછાવાનો જ છે. પણ આપણે આવડતો નથી તો મહેનત કરવાની કે એવો જે તમારા સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ ટોપિક એક આવવાનો જ છે. કોઈ પણ એલિમેન્ટરી ઇક્વેશન હોય કે પછી કોઈ પણ હોય મિત્રો કે આવવાનો જ હોય તો પછી કરી લેવાનું. યુટ્યુબ દ્વારા અથવા કોઈ પણ વસ્તુ તમારે ક્લિયર કરી લેવાની વસ્તુ ધ્યાન રાખવાનું. અને પેપર છે એ કઈ રીતે લખવું ને પ્રેઝન્ટેશન ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું. ક્યારે ખાલી પેપર ન આપો. મીન્સ કે ક્યારેય ખાલી પેપર ન આપો. મીન્સ કે કોઈ દી કોરું નહીં મૂકવાનું. જેટલું આવડે લખી નાખવાનું. ખબર છે? એટલે જેટલું આવડતું હોય એને લખતું લખવાનું. ઓકે? અને સમજ ન પડતું હોય તો પણ હેડિંગ આગળ વ્યાખ્યા છે ડાયાગ્રામ એ વગેરે શું છે તમારે કે લખી નાખવાના છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડાયાગ્રામ છે વગેરે કાંઈ પણ તમને જે લખતું હોય. અને નેક્સ્ટ ક્લીન વિથ કહેવાય ને ઇમ્પ્રેશન છે એ તમારે ઊભી કરવાની. મસ્ત ક્લીન અને ચોખ્ખું છે મિત્રો એ લખવાનું. જેથી ઘણા મિત્રો એવા છે કે એ લોકોને એક્ઝામનું પેપર છે એ લખતા હજી આવડતા નથી. સ્પેશિયલ મેં એના માટે પણ વિડીયો બનાવેલો છે. જીટીયુ એક્ઝામ પેપર કઈ રીતે લખું એ પણ વિડીયો છે મિત્રો. લિંક તમને નીચે આપી દઈશ તો તમે એ વિડીયો પર જોઈ અને એ જ મેથડ છે તમારે મિડ એક્ઝામમાં પણ વાપરવાની છે. કેમ કે પહેલા તમારે વ્યવસ્થિત લખેલું હોય ઇમ્પ્રેશન સારી પડે તો માર્ક્સમાં પણ સારો એવો ફેર પડે. સાચું લખેલું હોય ને વચાય નહીં મિત્રો તો એ ચોપડી જ પડે. ઓકે? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રિવિઝન કરો ને લાસ્ટ મિનિટમાં ન વાંચો. રિવિઝન તમારે મિત્રો ખાસ કરતું રહેવાનું પણ લાસ્ટ મિનિટ છે એમાં તમારે વાંચવાનું નહીં. પછી લાસ્ટ રિવિઝનનો મતલબ શું થાય કે તમે અગાઉના સમયગાળામાં મેં તો તૈયારી કરી લીધી છે બરાબર છે. હવે તમે રિવિઝન કરો છો ખાલી રિપીટ કરો છો. તો તમે લાસ્ટ મિનિટમાં વાંચવા બેસો તો કંઈ મતલબ નથી. મિડ સેમ એક્ઝામ પહેલાં ઓછામાં ઓછા 2 વખત રિવિઝન કરો. આપણે મિત્રો એકેય વાર કરતા નથી. મને ખબર જીટીયુના સ્ટુડન્ટ છે ને વિદ્યાર્થી એ મિત્રો મેન આ જ પ્રોબ્લેમ છે કે રિવિઝન શું એ મિત્રો વાંચતા પણ નથી. બાકી એકવાર તમારે ધ્યાન રાખવાનું. એક પ્રશ્ન છે 5 વાર મિત્રો તમે વંચાઈ જાય ને મેઇન ટોપિક છે લખીને ડ્રોઈંગ છે તો આકૃતિ છે દોરીને એટલે હું ગેરંટી મારું તમે જીટીયુ એક્ઝામમાં કોઈ દી ફેલ ના થાવ.
આ મારો ખુદનો કોન્સેપ્ટ છે. કોઈ પણ પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ હોય ને મિત્રો, લિસ્ટ બનાવી એ તમારે એક પ્રશ્ન 5 વાર વંચાઈ જવો જોઈએ. અડધું આવડી જાય ને તોય ભેગું થઈ જાય મિત્રો, આપણે એવું કઈ ટેન્શન નથી. અને ડાયાગ્રામ છે, વ્યાખ્યા એટલું તમે કરી શકો ને એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને રાતે લેટ ન શું કહે છે કે રાતે લેટ ન સૂઈ જાઓ, સારા નિંદ્રા એટલે મીન્સ કે રાતે છે મોડું સુધી જાગવાનું નહીં, ખોટું ચેટિંગ છે, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટમાં વગેરે નહીં કરવાનું. રીલ છે સ્ક્રોલ કરીને નહીં જોતું રહેવાનું. ઓકે, મને તારી યાદ આવે છે ને આ તેને બધું રીલ્સ છે એ ઓછી જોવાની જીટ્યુ ટાઈમે, મિડ ટાઈમે, અને આરામથી સૂઈ જવાનું જેથી કરીને સવારે વહેલું ઉઠીને પણ વાંચી શકાય. શાંત વાતાવરણ હોય મિત્રો તો યાદ પણ રહીએ સવારે વાંચેલું હોય ને તો. ઓકે, શાંતિ રાખો અને આત્મવિશ્વાસથી લખો. આ વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની છે કે થોડીક ધીરજ રાખવાની છે. મિડ એક્ઝામ આવે, જીટીયુ એક્ઝામ આવે એટલે પછી મિત્રો હાવ ઘુમરે ઘુમર નહીં થવાનું. ગુજરાતીમાં કોણ તો ખોટી ચક્રો નહીં મારવાની કે આમ થશે, ઓલું થશે, હું આમ કરીશ ને આજે આ કર નાખ. એવું આરામથી કરવાનું, ટેન્શન કાંઈ લેવાનું નહીં. પેપર સોલ્વ કરતા સમયે ગભરાવાનું નહીં. અને બરાબર કોઈ જો જીટીયુના વિદ્યાર્થી છે તો બધા ઇન્ટેલિજન્ટ છે, કોઈ ગભરાતું નથી જ. બટ તો એ ધ્યાન રાખવાનું મિત્રો, ટેન્શન નહીં લેવાનું ખોટું. જે આવડે તે પહેલા લખો, પછી બાકીના પ્રશ્નો ટ્રાય કરવાનો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે તમને આવડે છે એને પહેલા પ્રાયોરિટી આપો, પહેલા લખો. અને બાકીના પ્રશ્ન છે નથી આવડતા એમાં તમારે લાસ્ટ, હવે શું થાય કે પહેલા 3 પ્રશ્ન છે મિત્રો નથી આવડતા, 1, 2 અને 3. પ્રશ્ન 1 ની વાત કરીએ 3 નથી ને પ્રશ્ન 2 આખો આવડે છે, બાકી બીજા થોડા થોડા બધા આવડે છે, બરાબર છે. તો આની વાત ટાઈમ નહીં બગાડવાનો. હવે આ પેપર તમે ચેક કરો કરે અને હવે આ પ્રશ્ન નથી આવડતા, તમે ખોટા ગપ્પા માર્યા હોય એમાં ધ્યાન જાય, એના કારણે બધે સાચું હોય એમાં પણ ચોકડી પડે, ઇમ્પ્રેશન ખરાબ પડે. એટલે આવડે છે એ પહેલા લખો, સિક્વન્સમાં લખો. ઓકે, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, મિડ સેમેસ્ટર એક્ઝામ છે એના માટે તમારે આટલી વસ્તુ ખાસ અને કમ્પલસરી કરવાની છે જેથી કરીને તમારે મિડનું વાંચેલું હશે મિત્રો તો જીટીયુ એક્ઝામમાં પણ તમને વાંધો આવશે નહીં. હવે મિડમાં જે પૂછાતું હોય મિત્રો, ગવર્મેન્ટમાં પ્રાઇવેટમાં જોવા જઈએ તો સર ટીચર એવું જ કરતા હોય કે જે જીટીયુમાં પૂછાતું હોય ને એ જ મિડ એક્ઝામમાં ટોપિક લે. હા, થોડુંક જીટીયુ જેટલું કહેવાય ને આપણે થોડુંક બની શકે હાર્ડ હોય, પણ જીટીયુમાં જે મિત્રો સારા સ્કોર કરવા છે ને એ મિત્રો માટે પહેલું સ્ટેપ શું કે પોતાની મિડ સેમેસ્ટર એક્ઝામ છે એમાં એટલીસ્ટ પાસિંગ નહીં પણ 30 માર્કનું પેપર હોય મિત્રો, એટલે 15 ઉપર તો આવવા જ જોઈએ તો તમે સારા માર્ક્સ સ્કોર કરી શકશો. જીટીયુ એક્ઝામમાં તમે એટલે મિડમાં વાંચેલા હશે ને જીટીયુ ટાઈમે પણ તમારે ટેન્શન જેવું નહીં થાય, એ મારી ગેરંટી છે. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખો, બરાબર છે. અને અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, યુટ્યુબ ચેનલ તરફથી તમને બને એટલું ફ્રી ઓફમાં એમપી તમારે ઇમ્પોર્ટન્ટ લગતા વિડીયો છે એ હંમેશા માટે બનાવતા આવ્યા છે મિત્રો. તો હું આશા રાખું છું કે તમારે એક સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરી એક કોમેન્ટ કરવાની છે મિત્રો. અને બધા તમારા જીટીયુના ડિપ્લોમા ડિગ્રીના બધા મિત્રોને મોકલવાનું છે. અને તમારે કોઈ પણ ટોપિક ઉપર મિત્રો વિડીયોની જરૂર હોય તો મને ચોક્કસથી જણાવો જેથી કરીને હું ટોપિક ઉપર તમને આરામથી અને પ્રોમિસ કે વિડીયો હું 100% તમને બનાવી આપીશ. બરાબર છે. પોસિબલ ઘણા મિત્રોની પ્રાયોરિટી વધારે હોય, વધારે સંખ્યા હોય, સર કહેતા હોય કે અમારા એમપી બનાવી આપો, અમે આટલા વિદ્યાર્થી છે કે અમે આટલા સેમ સંખ્યા હોય મિત્રો, તમારી મહેનત તો પાણીમાં ન જતી હોય. તમારે કોમેન્ટ લાઈક પણ કરતું રહેવાનું અને કાંઈ પણ ટોપિકની જરૂર હોય તો મને કહેવાનું. તમારા જીટીયુ એક્ઝામના આર્મી પ્રશ્ન છે એ તમારે પ્લેલિસ્ટ વાઇઝ આપણે જે યુટ્યુબ ચેનલ છે મિત્રો આપણે વાત કરી પ્રમાણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર એ બધા તમારે પ્લેલિસ્ટ વાઇઝ પોતાની બ્રાન્ચેસ મળી રહેશે. જોબની પ્રિપેરેશન માટે પણ મળી રહેશે, સ્કોલરશિપના ફોર્મ છે, ઓલ એ ટુ ઝેડ વસ્તુ છે, એડમિશનના બધી ઓલ વસ્તુ છે મિત્રો એ આપણે કરી દેવામાં આવતા હોય છે. તો કાંઈ ટેન્શન છે જ નહીં, તમારે બસ ધ્યાન રાખવાની છે અને જીટીયુ એક્ઝામની મિડ એક્ઝામની તૈયારી કરવાની છે. સૌથી પહેલાં આપણે મિડ એક્ઝામ છે કોલેજનું પહેલું સ્ટેપ જોવા જઈએ તો એ હોય છે આપણે સાચવવાનું હોય. પછી તમારા સબમિશન છે, એમાં કાંઈ ના મિત્રો, કદાચ ઘણા મિત્રો એસપી ચલાવી ચલાવીને લખતા હોય તો એ આરામથી એડજસ્ટ કરી લે છે. તો વાંચીને લખો તો વધારે સારું એસપી ચલાવવાની જગ્યા. બીજું છે ત્રીજું છે વાઇવા, બરાબર છે. આ વાઇવા થઈ ગયા, એમાં કાંઈ ના હોય, જેટલું આવડતું એટલું આરામ જવાબ દેવાનો. ચોથું હોય તમારે શું તો કે જીટીયુ. આ 4 સ્ટેપ છે મિત્રો, તમારે આ કમ્પ્લીટ કરી લ્યો પછી તમે મોજ મસ્તી કરો, કોઈ પણ વસ્તુ કરો ચાલશે. બટ સારું એવું ફ્યુચર બનાવવું છે, સારું એવું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવું છે. ડિપ્લોમા ડિગ્રીમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અમારા તરફથી કાંઈ પણ તમારે હેલ્પ જોઈતી હોય, સપોર્ટ કાંઈ પણ, તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી મિત્રો, અને હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. મિત્ર તરીકે તમને ગાઈડ ગાઈડ કરીને તમને સમજાવશે. ઓકે, અને બીજી વાત કરીએ તમારે આગળ જોબની પ્રિપેરેશનના વિડીયો છે, ઓલ વસ્તુ છે મિત્રો, સ્કોલરશિપ છે, એડમિશન, ઓલ વસ્તુ તમને કરવામાં આવતી હોય છે જેથી કરીને એ પણ તમારે કાંઈ આગળ ટેન્શન કે વિચારવા જેવું છે નહીં. તો જે મિત્રો આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કર્યું, એક સબસ્ક્રાઇબ મારા સપોર્ટ માટે કરવાનું છે. અને એક ખાસ વિનંતી છે કે તમારા આઈએમપી પ્રશ્નો મેળવવા માટે તમારે પોતપોતાના વોટ્સએપ ગ્રુપના
સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે તો બધા પોતાના વોટ્સએપ ગ્રુપમાં મિત્રો જોઈન્ટ થઈ જાઓ. કોઈ પણ જીટીયુના વોટ્સએપ ગ્રુપની લિંકમાં તમે જોઈન્ટ હોવ અને પર્સનલ મેસેજ તમારે એડમિટ કરવાનો અથવા મને એડમિટ ને કરો તો મને કરો કે સર હું સેમેસ્ટર 3માં છું મિકેનિકલમાં મને ગ્રુપમાં જોઈન્ટ થાવ મને લિંક સેન્ડ કરો એટલે અમારા ટીમની મેમ્બર છે તમને સેન્ડ કરશે. ઓકે, અને તમને ગ્રુપમાં તમે આરામથી જોઈન્ટ પણ થઈ જશો. ઓકે, ડાઉટ હોય કોઈને પ્રશ્ન હોય કંઈ પણ પૂછવું હોય તો ટેન્શન નહીં લેવાનું. ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે વગેરે બધી લિંક મિત્રો આપેલ છે તમે પૂછી શકો છો. તો આશા રાખું છું કે મિડ એક્ઝામ છે એ તમારે સિરિયસ લેજો કેમ કે એ તમારું એક પહેલું સ્ટેપ છે. એમાં સારા માર્ક્સ થોડા કવર થઈ જાય તો જીટીયુમાં પેપર હાર્ડ જાય મિત્રો તો પણ આપણે એસપીએસ સીપીએસ સીજીપીમાં વાંધો આવતો નથી અને સારી રીતે સારા માર્ક્સ સ્કોર કરી શકીએ છીએ. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે મિત્રો, તમને આશા રાખું છું મિત્રો કે કંઈ પણ હવે તમને હેલ્પ જોતી હશે તો તમે ટેન્શન લીધા વગર મને કહી શકશો અને કોમેન્ટ કરજો. અને તમારા બધા મિત્રો છે બરાબર છે એ બધાને મોકલો અને કોઈ પણ ને કંઈ પણ નાનકડો પ્રશ્ન હોય તો પણ અત્યારે કોમેન્ટ કરો. તમારી જીટીયુ એક્ઝામ છે, આઈએમપી પ્રશ્નો છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, તમારી નોટબુક્સ છે, તમારું કોઈ પણ વસ્તુ છે સ્ટડીને લગતી કાંઈ પણ તો પૂછી શકો છો. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો અને કોમેન્ટ કરજો અને કાંઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવો છે ને અત્યારે કોમેન્ટ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ.